ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેના ગજગ્રહનો મામલો સામે આવ્યો છે। ત્યારે ભાજપનો વિવાદ શાંત કરવા માટે ભાવનગર જિલ્લામાં બંધ બારણે મીટિંગ યોજાઈ હતી। ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષસ્થાને આ મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં 15 સરપંચ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે આ વિવાદને શાંત પાડવા માટે પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાના સમર્થનમાં વલ્લભીપુર તાલુકાના 15 સરપંચ અને ભાજપના કાર્યકરોએ બંધ બારણે જિલ્લા ભાજપના પ્રમુખ સાથે વાતચીત કરી હતી। નોંધનીય છે કે બીજેપીના ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બદલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાની શિસ્તભંગની નોટિસ ફટકારવામાં આવી છે। થોડા દિવસ પહેલા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સામે તેમના જ મત વિસ્તારમાં 37 ગામના સરપંચોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારી કામોના ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આક્ષેપો જાહેર મંચ ઉપરથી મુકેશ લંગાડિયા દ્વારા કરવામાં આવ્યા હતા। આ બાબતે ભાવનગર જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી। વાત એવી હતી કે વાસ્તવિકતા જોવા માટે તમે વલ્લભીપુર તાલુકાનો એકવાર પ્રવાસ કરો। અમે જે વાત કરી હતી એ ત્યાં કાર્યકર્તા તરીકે આંતરિક વિખવાદ ચાલે છે, એ વિખવાદ સમાવી દેવા માટે એ લોકોએ મને રજૂઆત કરી છે। અચ્છા, ખાસ કરીને જો આ પ્રકારે પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ છે તેને કારણદર્શી નોટિસ પણ આપવામાં આવી છે, તેમાં કેટલા દિવસનો ખુલાસો માંગ્યો છે? શિસ્તભંગની નોટિસ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને આપવામાં આવી છે અને 7 દિવસની અંદર એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે। અચ્છા, એને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે મુકેશભાઈ, એવું તમને લાગે છે? હા, અમારી એક પાર્ટીની એક સિસ્ટમ હોય છે કે પાર્ટીમાં જો કોઈ આંતરિક વિખવાદ અથવા પાર્ટીની અંદર કંઈ અસંતોષ હોય તો અમારું એક કોરમ હોય છે, એક કોરમની અંદર રજૂઆત કરવાની હોય। એક કોરમની અંદર રજૂઆત ન કરે અને જાહેર મંચ ઉપરથી રજૂઆત કરે તો એ શિસ્તભંગના પગલાં ગણાય છે અને એ શિસ્તભંગ થઈ છે એની અમે એમને નોટિસ આપી છે। દિગ્વિજયસિંહ, એવું કેમ કે જ્યારે જાહેર મંચ ઉપરથી કોઈ વ્યક્તિ છે તે ભ્રષ્ટાચારને ખુલ્લો કરતો હોય અને એમને આપણે શિસ્તભંગની નોટિસ આપીએ છીએ, તો આ તો ભ્રષ્ટાચારને ખુલ્લો કર્યો છે તેવું એમનું? મારી ભ્રષ્ટાચારને બચાવવાની વાત નથી। મુકેશભાઈએ જે રજૂઆત પાર્ટીના કોરમની અંદર કરવી જોઈએ અમે એમની નોટિસ આપી છે અને ભ્રષ્ટાચારનો જો આક્ષેપ છે તો એ આક્ષેપમાં જેમની ઉપર કર્યો છે એ પણ એમ કહે છે કે જો સાબિત કરી દો તો હું જાહેર જીવન છોડી દઉં એવું આદરણીય ધારાસભ્ય શ્રી કહે છે। તો એ ભ્રષ્ટાચારને બચાવવા માટે અમારી કોઈ નોટિસ એમને આપી નથી અને પુનઃ કહું છું કે જો સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા માટે શંભુનાથ બાપુની તૈયારી છે, તો એમાં આગળ કાર્યવાહી કરે એમાં અમને કોઈ પ્રોબ્લેમ ન હોય। અચ્છા, આ સંદર્ભે તમને લાગે છે કે તપાસ થવી જોઈએ અને સમગ્ર હકીકત છે તે બહાર આવી જોઈએ? જો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે એ જેમણે આક્ષેપ કર્યો છે એમને એવું લાગે કે મારા આક્ષેપમાં સત્ય છે તો એમણે તપાસ કરાવવી જોઈએ। અચ્છા, જો દિગ્વિજયસિંહ અત્યારે જે વલ્લભીપુરમાંથી આવ્યા છે તે મુકેશભાઈ લંગાડિયાના સમર્થનમાં આવ્યા છે, તેમને એમના પક્ષની વાત કરી અને સાથે એવો પણ ચર્ચાનો વિષય બન્યો છે કે ધારાસભ્ય વિરુદ્ધ પણ આ તપાસ થવી જોઈએ। ધારાસભ્ય શ્રીની વિરુદ્ધની તપાસ થવી જોઈએ એમાં અમારી સંમતિ હોય છે કે ભાઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ ધારાસભ્ય વિરુદ્ધમાં લાગ્યો છે તો તપાસ થાય। અને હું તો ત્યાં સુધી કહું છું કે પાર્ટી એમાં કોઈ પગલાં નથી લેવાના। જેમની ઉપર આક્ષેપ થયો છે એ જ એમ કહે છે કે જો આક્ષેપ સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું। અત્યારે કેટલા ગામના સરપંચો છે તે આ બેઠકની અંદર સામેલ હતા? અહીંયા નહીં તો એ લોકોના 15 સરપંચશ્રીઓ 15 થી 17 સરપંચશ્રીઓ મને મળ્યા છે। કેવા પ્રકારની ચર્ચા થઈ બાપુ? કેવા પ્રકારની એ લોકોની ચર્ચા કરવાનું એવું છું કે ભાઈ આ જે તાલુકાની અંદર કાર્યકર્તાનો જે વિખવાદ ઊભો થયો છે, જે સરપંચ સંમેલન પછી જે સોશિયલ મીડિયા દ્વારા ક્યાંક ને ક્યાંક ટેલિફોન દ્વારા SMS દ્વારા જે બૂથના કાર્યકર્તાથી લઈ અને મંડળના કાર્યકર્તા સુધીનો જે અસંતોષ ઊભો થયો છે, ક્યાંક કોકની લાગણી દુભાઈ છે એવા વર્તન વ્યવહાર થયા છે, તો એ શાંત પાડવા માટે એમની રજૂઆત હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।